સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ. હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું. તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 17મી માર્ચ 2026 અને વાર છે મંગળવાર. વાલા મિત્રો, પંચાંગની વાત કહીશ તો ફાગણ મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે. શતભિષા નક્ષત્ર, સિદ્ધિ યોગ, કુંભ રાશિનો ચંદ્ર અને મીન રાશિનો સૂર્ય છે. વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ સવારે 9:35 થી 11:05 સુધી છે અને રાહુકાળ બપોરે 3:35 થી 5:06 સુધી છે. આ બંને અશુભ સમય કહેવાય. અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા ન થાય. શુભ કાર્ય તો શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:11 થી 12:59 સુધીનો છે. આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રાની શરૂઆત કરી શકો. વાલા મિત્રો, હવે વાત કરીશું આજના ઉપાયની. તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા માટે બેસો ત્યારે નાવાના પાણીની અંદર અડધી ચમચી કાળા તલ અને 1 ચમચી જેટલી હળદર પધરાવવાની, પાણીમાં મિક્સ કરવાની. તે જ પાણીથી તમારે નાવાનું. ચોખ્ખું પાણી ઉમેરી શકાય. સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય. વાલા મિત્રો, તમારું સ્નાન કાર્ય પતી જાય ત્યાર પછી તમારે કપડાં પહેરવાના. કપડાં પહેરીને તમારા ઘરના મુખ્ય ઉમરા પર આવવાનું. ઉમરા પર આવી અને ઉમરાને શુદ્ધ કરવાનો છે દૂધ પાણીથી. ત્યાં આગળ નમસ્કાર કરવાના, આશીર્વાદ મેળવવાના. ત્યાર પછી વાલા મિત્રો, તમે કોઈ પણ હનુમાનજીના મંદિરે જજો. લીલા પાન ઉપર લીલું ફળ મૂકવાનું છે. કોઈ પણ પ્રકારનું પાન હોય તો ચાલે અને કોઈ પણ પ્રકારનું ફળ હોય તો ચાલે, પણ લીલું હોવું જોઈએ. તો ફળ મૂકી દેજો. ત્યાર પછી સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું. શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા, કાગભૂષણજી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનું. અને ત્યાર પછી રાત્રે સૂતા પહેલા પોતાની પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે. વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય. જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ 17મી માર્ચ 2026 અને મંગળવારના દિવસે છે, એવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના. શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, બલ બુદ્ધિને વિદ્યા આપે ને એમનું રક્ષણ પણ શ્રી હનુમાનજી દાદા કરે. વાલા મિત્રો, વાત કરીશ ઉપાયની. તો ઉપાયમાં મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું. મેં કહ્યું તે પ્રમાણે તમારે કોઈ પણ હનુમાનજીના મંદિરે જઈ શ્રી હનુમાનજી દાદાને લીલું ફળ મૂકવાનું. ત્યાર પછી ગૌશાળાએ જવાનું. ગાયોને લીલું ઘાસનું દાન અથવા પોતાના ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું. ત્યાર પછી સૂર્યાસ્ત થતા પહેલા ઘીમાં બનેલી મીઠાઈ જો તમે નાના બાળકોને વેચો તો ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય. ઘીમાં બનેલી હોય તો પણ ચાલે, અથવા ગોળમાં બનેલી કોઈ ચીકી હોય, આપ સૌ જાણો છો સિંગદાણા અને ગોળની બનેલી ચીકી હોય, એ પણ જો બાળકોને વેચો બહુ સારું પરિણામ પ્રાપ્ત થાય. સાથે સાથે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને દેવ મંદિર અથવા બ્રાહ્મણને તાંબાનું દાન કરશો તો પણ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. વાલા મિત્રો, જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 17મી માર્ચ 2026 મંગળવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રો સવારે સ્નાન કરવાનું, વડીલોના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ મેળવવાના. ત્યાર પછી ગૌશાળાએ જવાનું. ગાયને લીલું ઘાસનું દાન આપવાનું, અથવા તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું. ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, બ્રાહ્મણને અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને ચોખાનું દાન કરવાનું છે, સિંગ દાણાનું દાન કરવાનું છે, તેલનું દાન કરવાનું છે, ઘીનું દાન કરવાનું છે, મસૂરની દાળનું દાન કરવાનું છે, હળદરનું દાન કરવાનું છે. બસ માત્ર આટલું દાન કરી દો, આખું વર્ષ પતિ અને પત્નીનું ઉત્તમ રીતે પસાર થશે. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન અવશ્ય દબાવજો. પ્રાર્થના કરું છું, કારણ કે હું નિયમિત એક વિડીયો મૂકું છું. જો તમે બેલ આઇકન દબાયેલો હશે તો તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે અને તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો. મારું ઇન્સ્ટાગ્રામ, મારું ફેસબુકનું પેજ છે, તેનું નામ પણ દુષ્યંત પાઠક જ છે. મારા પેજને લાઈક કરજો, ફોલો પણ કરજો અને પ્રાર્થના કરું છું મારા બધા વિડીયોને શેર કરજો.
મારો વિડીયો કોઈ જરૂરિયાતમંદ સુધી પહોંચી જાય, બસ મારું એ જ લક્ષ્ય છે. વાલા મિત્રો, એવરીડે રોજ જ હું કહું છું કે હું જે ઉપાય બતાવી રહ્યો છું તેનું પરિણામ 24 કલાક કે 48 કલાકમાં નહીં મળે. નિયમિત જ્યારે તમે ઉપાય કરશો ત્યારે તમને પરિણામ જોવા મળશે. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.